નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે ટ્રાન્સફોર્મર, જે વીજળીના સૌથી મૂળભૂત ઉપકરણોમાંનું એક છે, તેના શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ છુપાયેલું ગણિત સમજવાના છીએ. ચાલો એ રહસ્યને ઉજાગર કરીએ કે કઈ ચોક્કસ શરત પર ટ્રાન્સફોર્મર એની મહત્તમ કાર્યક્ષમતાએ પહોંચે છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, કોઈ પણ મશીન હોય, આપણો ધ્યેય તો એક જ હોય છે, એમાંથી વધુમાં વધુ કામ કેવી રીતે લેવું. પણ આ વધુમાં વધુ સુધી પહોંચવાનો રસ્તો કયો? આ એક એવો કોયડો છે જે બધે જ લાગુ પડે છે. આજે આપણે આ જ કોયડાને ઉકેલવા માટે ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ લઈશું. તો સૌથી પહેલાં એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. કાર્યદક્ષતા, જેને આપણે ગ્રીક અક્ષર ઈટાથી બતાવીએ છીએ, એ છે શું? એ બસ એમ આપે છે કે આપણે જેટલી ઊર્જા મશીનને આપીએ છીએ એમાંથી ખરેખર કેટલી ઊર્જા કામમાં ફેરવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આઉટપુટ અને ઇનપુટનો ભાગાકાર. તો આપણો આજનો કોયડો આ જ છે. આપણે જે ઊર્જા આપીએ છીએ એને મહત્તમ ઉપયોગી કામમાં કઈ રીતે ફેરવી શકાય, અને જે ઊર્જા ગરમી બનીને વેડફાઈ જાય છે એને કઈ રીતે ઘટાડી શકાય. ચલો આ કોયડાને ઉકેલીએ. આને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે એક પાણીની પાઇપમાં કાણું છે. જો આપણે છેડા સુધી વધુમાં વધુ પાણી પહોંચાડવું હોય તો શું કરવું પડે? સ્વાભાવિક છે, પહેલાં એ કાણું શોધવું પડે અને પછી એને બંધ કરવું પડે. બસ ટ્રાન્સફોર્મરમાં પણ આવું જ છે. આપણે આ ઊર્જાના કાણા એટલે કે લોસને શોધવા પડશે અને એને બને એટલા ઓછા કરવા પડશે. ટ્રાન્સફોર્મરની દુનિયામાં આ ઊર્જાનો જે વ્યય થાય છે ને, એ મુખ્યત્વે બે રીતે થાય છે. આ બે પ્રકારના લોસ જ આપણી આખી વાતના મુખ્ય પાત્રો છે. તો ચાલો એમની સાથે ઓળખાણ કરી લઈએ. હવે આ સ્લાઇડ પર જે છે ને, એ ખરેખર આખા વિષયનું હાર્દ છે. આ બે લોસ વચ્ચેનો તફાવત જુઓ. એક છે આયરન લોસ. આ તો સમજો કે એક ફિક્સ્ડ ખર્ચ છે. ટ્રાન્સફોર્મર ચાલુ છે એટલે આ લોસ થવાનો જ. પણ બીજી બાજુ છે કોપર લોસ. આ છે આપણો ચલિત ખેલાડી. એ લોડ કરંટ પર આધાર રાખે છે, અને એ પણ સીધો સાધો નહીં, કરંટના વર્ગના પ્રમાણમાં. એટલે કે લોડ થોડો વધારો તો આ કોપર લોસ તો ઉછળીને વધે. સૂત્ર જુઓ, I1² × R01. આ આઈનો વર્ગ જ બધી રમત રમે છે. તો એક ખર્ચ સ્થિર છે અને બીજો સતત બદલ્યા કરે છે. આ જ તો આખા કોયડાની ચાવી છે. સારું, તો હવે આપણે આ ભૌતિક ખ્યાલોને તો સમજી લીધા. હવે સમય છે એને ગણિતની ભાષામાં મૂકવાનો. આપણી કાર્યદક્ષતાનું એક સમીકરણ બનાવીશું જે આપણને એ મહત્તમ બિંદુ શોધવામાં મદદ કરશે. તો ચાલો એ જ મૂળભૂત વ્યાખ્યાથી શરૂ કરીએ, જેનાથી આપણે વાત ચાલુ કરી હતી. પણ વાસ્તવિકતા શું છે? આપણે જે પણ ઇનપુટ આપીએ છીએ એ બધું જ તો આઉટપુટમાં નથી ફેરવાતું. એનો અમુક ભાગ લોસ તરીકે વેડફાઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે ઇનપુટ એટલે આઉટપુટ વત્તા લોસ. આ સમજણ આપણા સમીકરણને વધુ સચોટ અને વાસ્તવિક બનાવે છે. અને આ રહ્યું એ અંતિમ સ્વરૂપ જેનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે આ આવ્યું ક્યાંથી? યાદ કરો, આઉટપુટ એટલે શું? ઇનપુટમાંથી લોસ બાદ કરીએ તે. તો આપણું સમીકરણ થયું ઇનપુટ ઓછા લોસ ભાગ્યા ઇનપુટ. અને એનું સાદું રૂપ આપીએ તો મળે 1 - લોસ ભાગ્યા ઇનપુટ. આ સ્વરૂપ આપણને આગળની ગણતરીમાં બહુ જ કામ લાગશે. કોઈ પણ વસ્તુનું મહત્તમ મૂલ્ય શોધવું હોય તો ગણિત આપણને એક બહુ જ જોરદાર સાધન આપે છે, કેલ્ક્યુલસ. આપણે આ જ સાધનનો ઉપયોગ કરીને કાર્યદક્ષતાનો એ સ્વીટ સ્પોટ શોધીશું, એ બિંદુ જ્યાં એ એની ટોચ પર હોય છે. આ કેવું છે ખબર છે? જાણે આપણે કોઈ પર્વત પર ચડી રહ્યા હોઈએ. જ્યારે આપણે એકદમ શિખર પર પહોંચીએ ત્યારે શું થાય? જમીન એકદમ સપાટ થઈ જાય, ત્યાં કોઈ ઢાળ નથી હોતો. ગણિતમાં આ સપાટ બિંદુ શોધવા માટે આપણે વિકલન એટલે કે ડિફરન્સિએશનનો ઉપયોગ કરીએ છીએ. એ આપણને ઢાળ બતાવે છે, અને જ્યાં ઢાળ શૂન્ય હોય, બસ એ જ છે આપણું શિખર. તો હવે આપણે આપણી તપાસના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણી આ બધી ગાણિતિક પ્રક્રિયા હવે એ કોયડાનો જવાબ આપશે જેની સાથે આપણે આખી વાત શરૂ કરી હતી. ટ્રાન્સફોર્મરના શ્રેષ્ઠ પ્રદર્શનનું રહસ્ય હવે ખુલવા જઈ રહ્યું છે. તો સવાલ એ જ છે કે આ બધી ગણતરી પછી આપણને હાથમાં શું આવ્યું? એવી કઈ જાદુઈ શરત છે જે ટ્રાન્સફોર્મરને એની સર્વોચ્ચ કામગીરી પર પહોંચાડે છે?
અને જવાબ આશ્ચર્યજનક રીતે એકદમ સરળ અને સુંદર છે. આટલી બધી જટિલ ગણતરીઓનું પરિણામ એકદમ સ્પષ્ટ છે. મહત્તમ કાર્યદક્ષતા ત્યારે જ મળે છે જ્યારે ચલિત કોપર લોસનું મૂલ્ય સ્થિર આયન લોસના મૂલ્ય જેટલું થઈ જાય. Wi = WCU. બસ આટલું જ. પણ આ ગાણિતિક પરિણામનો વ્યવહારમાં શું અર્થ થાય? એ આપણને વાસ્તવિક દુનિયામાં ટ્રાન્સફોર્મર ચલાવવા વિશે શું શીખવે છે? ચાલો એને સમજીએ. આ આખી વાત બે વિરોધી બળો વચ્ચે સંપૂર્ણ સંતુલન સાધવાની છે. એક લોસ જે હંમેશા હાજર છે અને બીજો જે લોડ વધવા સાથે વધતો જાય છે. જે ક્ષણે આ બંને એકબીજાને બરાબર સંતુલિત કરે છે એ જ ક્ષણે સિસ્ટમ એની શ્રેષ્ઠ કામગીરી પર પહોંચે છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પાવર ગ્રીડ માટે ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરવામાં આવે છે, જેથી ઊર્જાનો વ્યય ઓછામાં ઓછો થાય. અને આ રહ્યું એ સૂત્ર જેનો ઉપયોગ કરીને એન્જિનિયરો આ સ્વીટ સ્પોટ શોધી કાઢે છે. એ લોકો ફૂલ લોડ કરંટ IFL, આયર્ન લોસ WI અને ફૂલ લોડ પર કોપર લોસ WCUFL જેવા જાણીતા મૂલ્યોનો ઉપયોગ કરીને એ ચોક્કસ કરંટ શોધી શકે છે જ્યાં ટ્રાન્સફોર્મર એની શ્રેષ્ઠ કામગીરી પર ચાલશે. આ સિદ્ધાંતને વ્યવહારમાં લાવવાની આ જ ચાવી છે. તો ચાલો આપણે આ આખી યાત્રા પર એક નજર ફેરવીએ. આપણે એ સમજવાથી શરૂઆત કરી કે દરેક સિસ્ટમમાં ઊર્જાનો વ્યય થાય છે. આપણે જોયું કે આ વ્યય સ્થિર અને ચલિત એમ બે પ્રકારના હોય છે અને છેવટે આપણે ગણિત દ્વારા સાબિત કર્યું કે શ્રેષ્ઠ પ્રદર્શનનું રહસ્ય આ બે પ્રકારના લોસ વચ્ચે સંપૂર્ણ સંતુલન શોધવામાં છુપાયેલું છે. અને અંતે એક વિચાર જે આપણી આજની ચર્ચાથી પણ આગળ જાય છે. ટ્રાન્સફોર્મરમાંથી આપણને જે જ્ઞાન મળ્યું, શું એ આપણે જીવનના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કરી શકીએ છીએ? શું સફળતા અને શ્રેષ્ઠતાનું રહસ્ય હંમેશા સ્થિર અને ચલિત પરિબળો વચ્ચે એક સુંદર સંતુલન શોધવામાં જ નથી હોતું?